નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવેશ સર. સ્વાગત છે આપ સૌનું ફરી એક વખત આ વિડિયો લેક્ચરની અંદર. મિત્રો, આપણે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષયનો 8મો પાઠ ભણી રહ્યા છીએ, કુદરતી સંસાધનો. અને આ 8મા પાઠમાં અમુક બાબતો, અમુક મુદ્દાઓ, અમુક પોઈન્ટ્સ ખૂબ આઈએમપી છે અને ખૂબ સમજવા લાયક છે. અને આપણે આજના દિવસમાં, આજના વિડિયો લેક્ચરની અંદર એની ચર્ચા કરવાના છીએ. આપણો આજનો જે પ્રકાર છે ભણવાનો, એ છે જમીનના પ્રકાર. આપણે જમીનનું નિર્માણ કેવી રીતે થાય, કઈ રીતે કુદરતી ખડકો તૂટે છે, નાના નાના કટકાઓમાં વિભાજિત થાય છે, એમાં ધૂળ, માટી, રેતી, રજકણો, ફળદ્રુપતાના તત્વો, જૈવિક તત્વો, સેન્દ્રિય તત્વો ભળે છે અને એક ઉપલી સપાટીનું નિર્માણ થાય છે. આ ભણી ચૂક્યા છીએ. અને ઉપરથી આબોહવા એને અસર કરે છે અને એ રીતે ચોક્કસ પ્રકારની જમીન બનતી હોય છે. આમ જમીનનું નિર્માણ આપણે શીખી ગયા છીએ. હવે આપણે આપણા ભારત દેશની અંદર કઈ કઈ જગ્યાએ કયા કયા પ્રકારની જમીન જોવા મળે છે અને જમીનની ખાસિયત શું હોય છે એ મુદ્દા ભણવાના છીએ. એક આ પ્રશ્ન યાદ રાખવાનો છે, ICAR. ICAR નો મતલબ થાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ભારતીય ખેતી વિકાસ સંસ્થા નામની સંસ્થાએ આપણા ભારતમાં જોવા મળતી જે જમીન છે એને કુલ 8 વિભાગોમાં વિભાજિત કરી છે. સૌથી પહેલી કાંપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. એ આ 8 મુખ્ય પ્રકારોમાં વિભાજિત કરીને આપણને આપી છે. અને આ 8 પ્રકારના નામ યાદ રાખવાના છે પરીક્ષા માટે. આઈએમપી છે. આપણને ICAR એ આપેલા 8 નામ કડકડાટ મોઢે આવડવા જોઈએ. ચાલો આપણે શરૂ કરીએ જમીનના પ્રકારમાં. જમીનના પ્રકારમાં જે પ્રકારો આપ્યા છે, જે એની તમે પ્રારંભિક આકૃતિ જોઈ શકો છો. કાંપની જમીન, રાતી જમીન છે, ક્રમશઃ છે. ત્રીજા નંબરમાં કાળી જમીન છે, ચોથા નંબરમાં લેટેરાઇટ પડખાવ જમીન છે, પછી રણ પ્રકારની જમીન છે, પર્વતીય જમીન છે, જંગલ પ્રકારની જમીન છે, દલદલ પ્રકારની જમીન છે. આ બધું જ આપણે આગળ શીખવાના જ છીએ. તો આપણે વધારે ચર્ચા ન કરતા સીધા આપણા મુદ્દા પર જઈએ. આપણે આજનો જે પહેલો મુદ્દો ભણવાના છીએ એ છે કાંપની જમીન. શરૂ કરીએ. કાંપની જમીન છે એ ભારતના કુલ ક્ષેત્રફળના, એટલે કે ભારતનો જે ટોટલ એરિયા છે, જે ભારત કવર કરે છે, એ એરિયાના 43% ભાગમાં આ જમીન આવેલી છે. બરાબર. પૂર્વમાં બ્રહ્મપુત્રાની ખીણથી પશ્ચિમમાં સતલુજ સુધી, પૂર્વ દિશામાં બ્રહ્મપુત્રા નદીની ખીણથી પશ્ચિમમાં સતલુજ નદી સુધી, બરાબર, આ જે ભાગ છે એ આવેલો છે. આ અહીંથી લઈ અને અહીંયા સુધી ફેલાયેલો છે, પૂર્વથી પશ્ચિમ સુધીનો આખો એરિયા. આગળ ઉત્તર ભારતના મેદાની પ્રદેશમાં, આ જે ઉત્તર ભારતનો અમુક જે મેદાની પ્રદેશ છે એ મેદાની પ્રદેશમાં પણ આ જમીન છે. આ સિવાય નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કાવેરી, આ બધા વિસ્તારોમાં પણ આ પ્રકારની જમીન આવેલી છે. તમે જોઈ શકો છો, આ નર્મદાના કિનારે, તાપી નદીના કિનારે, ગોદાવરી નદીના કિનારે, આ જે ભારતની, ગુજરાતની મુખ્ય નદીઓ છે એ નદીઓમાં તમે ગુજરાત રાજ્યનું વર્ગીકરણ જોશો એમાં તો તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે ગુજરાત રાજ્યમાં આટલા એરિયાની અંદર કાંપની જમીન આવેલી છે. અને તમને એક વાતની આમાં ખાસ ખબર પડવી જોઈએ કે મોટા ભાગે કાંપની જમીન હોય ને મિત્રો, એ કાંપની જમીન નદી વિસ્તારની આજુબાજુમાં જશે. અને નદી વિસ્તારની આજુબાજુમાં હોવાનું કારણ શું છે? કારણ કે કાંપની જમીનનું નિર્માણ જ નદીઓના લીધે થાય. ઉપરવાસથી જે નદીઓ આવે છે, દાખલા તરીકે અહીંયાથી જે પાણી આવે છે, એ પાણી પોતાની સાથે ફળદ્રુપતાના તત્વો લઈ આવે છે અને ફળદ્રુપતાના તત્વો લાવીને એક જગ્યાએ ભેગા કરી દે છે. એ તત્વો એક જગ્યાએ ચોંટી જાય છે, ભેગા થઈ જાય છે. અને એટલા માટે જ્યાં જ્યાં ઉપરવાસથી નદીઓ આવતી હશે અને જ્યાં એનો એન્ડ થતો હશે એવા વિસ્તારોમાં ખાસ કરીને ફળદ્રુપતા વધારે જોવા મળશે. અને એટલા માટે ત્યાં કાંપની જમીન આવેલી હશે, ફળદ્રુપતાવાળી જમીન આવેલી હશે. આગળ નદીઓથી નિક્ષેપિત કાંપનું આ પરિણામ છે. મેં તમને એ બાબતની વાત કરી છે કે આ કાંપની જમીન કોના કારણે બને, તો કે નદીઓના કારણે બને. નદીઓ પોતાની સાથે ફળદ્રુપતાના તત્વો, જે ઘાસચારો છે, જૈવિક તત્વો છે, અજૈવિક તત્વો છે, આ બધું ખેંચીને લઈ આવે ને એક જગ્યાએ સ્ટોર કરી દે, એક જગ્યાએ ભેગું કરી દે. અને જ્યાં ભેગું થઈ જાય છે એ જગ્યાએ કાંપની જમીન, ફળદ્રુપતાવાળી જમીન બની જાય છે. ત્યાર પછી આ પ્રકારની જે જમીન હોય છે એ જમીનની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે. તમે આ પ્રકારની જમીન
જોઈ શકો છો ચિત્રની અંદર આપણે દર્શાવેલી છે. પછી આમાં ઓછું શું હોય છે તો કે નાઇટ્રોજન અને હ્યુમસ. આપણે હમણાં જોયું તો જમીન નિર્માણમાં હ્યુમસનું ખૂબ અગત્યનું મહત્વ હોય છે. તો આ નાઇટ્રોજન અને હ્યુમસ નામના જે બે વાયુઓ હોય છે એ આ જમીનમાં ઓછા હોય છે. આ જમીનમાં આ આઈએમપી મુદ્દો, કયો પાક વધારે લઈ શકાય તો કે કઠોળનો પાક વધારે લઈ શકાય. એ સિવાય ઘઉં, ચોખા, શેરડી, કપાસ, મકાઈ અને તેલીબિયાનું વાવેતર પણ થઈ શકે. માનો કે આપણી પાસે નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે જમીનમાં, તો તમે નાઇટ્રોજનનું ખાતર ઉમેરી અને જમીનને નાઇટ્રોજન યુક્ત બનાવી શકો. એમાં કાંઈ હવે બહુ મોટો પ્રશ્ન નથી, કારણ કે આજકાલના જમાનામાં તો જે કોઈ પણ તત્વ જમીનની અંદર ખૂટતું હોય, ઘટતું હોય, તો એ તત્વ આપણે પ્રાકૃતિક રીતે ખાતરના સ્વરૂપમાં ઉમેરી પણ શકીએ છીએ. બરાબર. તો આ હતી કાપની જમીન. મિત્રો, જમીનના જેટલા પ્રકાર ભણશું ને એમાં એક વિગત આપણે ખાસ યાદ રાખીશું કે જમીનના પ્રકારોમાં ભણવાની તમામ વિગતો મોટા ભાગે એની અંદર સમજવાનું ઓછું અને યાદ રાખવાનું વધારે એવી માહિતી આવતી હશે. એટલે અમુક મુદ્દાઓમાં આપણે ઝડપથી સમજી લેશું. એ વાંચીને યાદ રાખવાની બાબતો હશે, કોઈ ઊંડાણપૂર્વક શીખવાની બાબત નહીં હોય. બરાબર છે. આપણે નેક્સ્ટ જમીનનો પ્રકાર જોઈએ. નેક્સ્ટ જે પ્રકાર છે એ છે રાતી અથવા લાલ જમીન. તમે પહેલા તો એ જમીન છે એ જમીનનો કલર જ જોઈ શકો છો. આ જમીન છે રાતી અથવા લાલ જમીન કહેવાય છે. આપણા ભારતના કુલ ક્ષેત્રફળમાં, હવે તો ક્ષેત્રફળ એટલે તમને ખબર પડી ગઈ, કુલ એરિયા આપણો એમાં 19% જેટલી છે. દક્ષિણ દ્વીપકલ્પ તામિલનાડુથી ઉત્તરમાં બુંદેલખંડ સુધી, આ દક્ષિણ દ્વીપકલ્પથી ચાલુ થાય અને સીધી ઉત્તર તરફ આ જમીનો જાય છે. આગળ પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ, રાજસ્થાનના ઉદયપુર પૂર્વમાં જે રાજમહેલની ટેકરીઓ છે આ વિસ્તાર તમે જોઈ શકો છો. અહીંયા પૂર્વ દિશામાં રાજસ્થાનમાં પણ ઉદયપુર, ચિત્તોડગઢ આ બધા રાજ્યોમાં નકશામાં નથી દર્શાવેલી, પરંતુ ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ તરફ ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા જિલ્લામાં આવી જમીનો આવેલી છે. ફેરિક ઓક્સાઇડની હાજરીથી આનો રંગ છે એ લાલ થાય છે. આ જે તમે તત્વ જોઈ શકો છો આકૃતિની અંદર, આ ફેરિક ઓક્સાઇડ છે. આ ફેરિક ઓક્સાઇડ આ જમીનની અંદર મળતું તત્વ છે અને આ ફેરિક ઓક્સાઇડ પોતે લાલ કલરનું હોય અને એના કારણે આ માટીનો કલર પણ એ કેવો બનાવી દે છે? લાલ બનાવી દે છે. એટલે આ જમીનનો રંગ લાલ હોવાનું કારણ એમાં રહેલો ફેરિક ઓક્સાઇડ છે. નીચે તરફ જાતા પીળા રંગમાં ફેરવાતી જાય છે. ચૂનો, કાકરા, કાર્બોનેટ આમાં મળતા નથી. આવી જે લાલ જમીન હોય એમાંથી ચૂનો, કાકરા ઓછા હોય એટલે કે પથ્થર ન હોય જમીનમાં જાજા. બરાબર. કાર્બોનેટ નામનું તત્વ પણ ન હોય. પછી મેગ્નેશિયમ હોય, જો ફોસ્ફેટ હોય, પોટાશ, નાઇટ્રોજન છે, આ બધા જે ધાતુઓ છે જે તમે જોઈ શકો છો, મેગ્નેશિયમ છે, પછી ફોસ્ફેટ છે, આ બધા ધાતુઓની, આ બધા તત્વોની ઉણપ હોય. આ જમીનની અંદર કયા કયા પાક તો કે બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી જે મુખવાસમાં વપરાય છે, બરાબર, અને મગફળી, બટાટા જેવી ચીજ વસ્તુઓનું વાવેતર આમાં કરી શકાય છે. તો આ હતી એની માહિતી. એની અંદર આ ફેરિક ઓક્સાઇડ યાદ રાખવાનું છે, આ તત્વો મેગ્નેશિયમ, આ ફોસ્ફેટ છે, બરાબર, આ પોટાશ છે, આ બધા તત્વો મળતા નથી હોતા. એ ખાસ આમાં આઈએમપી મુદ્દો છે જે આપણે યાદ રાખવાનો થાય છે. ત્યાર પછીનો જમીનનો પ્રકાર આપણે ભણીએ એ છે કાળી જમીન. તો શરૂઆત કરીએ, કાળી જમીન શું છે અને કેવી રીતે તેનું સ્ટ્રક્ચર, બંધારણ હોય છે. તો કે કાળી અથવા આને રેગુર જમીન પણ કહેવાય. આ એનો એક પ્રશ્નનો જવાબ છે કે કાળી જમીનને અન્ય કયા નામથી ઓળખવામાં આવે, તો આપણે કહી શકીએ કે રેગુર જમીન. કુલ ક્ષેત્રફળના માત્ર 15% ભાગમાં આ જમીન આવેલી છે. દખ્ખણના લાવા પથ્થરથી નિર્માણ પામેલી છે. જે દક્ષિણ દિશા તરફ આવી જમીન, ખાસ કરીને જ્યાં લાવારસનું પ્રમાણ એટલે કે જ્વાળામુખી વાળી જમીન હોય એવા વિસ્તારોની અંદર આ જમીનનું નિર્માણ ખાસ થતું હોય છે. તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર રાજ્ય છે, પશ્ચિમ મધ્યપ્રદેશ છે, આ મધ્યપ્રદેશ છે, બરાબર, આંધ્રપ્રદેશ છે, આ દક્ષિણ દિશા તરફના લાવાના પથ્થરો, કર્ણાટકના થોડાક ભાગમાં જ્યાં લાવાના પથ્થરો અથવા લાવાની જમીન એટલે કે લાવારસવાળી જમીન આવેલી છે એ વિસ્તારોમાં. પછી ગુજરાતમાં પણ છે, સુરતમાં, તાપી, ભરૂચ, ડાંગ, વડોદરા આ જિલ્લાઓમાં જોવા મળે છે, બરાબર. આની ખાસિયત એ હોય છે કે આનું નિર્માણ લાવાયિક ખડકોથી. લાવાયિક ખડકો એટલે શું? તો કે લાવાયિક ખડકો એટલે જ્વાળામુખીના ખડકો, એટલે કે ગરમી, પૃથ્વીમાં પેટાળની જે ગરમી છે એ ગરમીના ખડકોથી આનું નિર્માણ થયું હોય છે આ જમીનનું. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. તમે જોઈ શકો છો આ છે લોહ, ચૂનો છે, બરાબર, કેલ્શિયમ, પોટાશ છે,
પછી એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ છે. મેગ્નેશિયમ આપણે હમણાં થોડી વાર પહેલા આની પહેલા આગળની સ્લાઇડમાં જોયું એ મેગ્નેશિયમ કાર્બોનેટ, આ બધું આમાં વધારે હોય છે. સારી ફળદ્રુપતા અને ભેજ ની સંગ્રહ કરવાની સારી શક્તિ હોય છે. એનું કારણ શું છે ખબર છે? એનું કારણ આ લીટી છે. ભેજ સુકાવાથી તિરાડ પડે. આ જમીન છે ને કાળી હોય છે, લાવાની જમીન હોય છે, અને આ ભેજ પડે ને આ જમીન ઉપર, એટલે આ જમીન છે ને એમાં આવા ચીરા હોય, એટલે કે ફાટા પડેલા હોય. એટલે જ્યારે ભેજ પડે ને એટલે ભેજ સીધો જમીનમાં ઉતરે, અને જમીનમાં ઉતરે ને એટલે જમીન વાવણી માટે, એટલે કે વાવેતર કરવા માટે ખૂબ સારી હોય, એટલે કે ફળદ્રુપ ગણાય. અને આ જમીનની અંદર અળસી, સરસવ, મગફળી, તમાકુ જેવા પાક મેળવી શકાય છે. કપાસને વધુ અનુકૂળ હોવાથી આ જમીનને કપાસની જમીન પણ કહે છે. તમને એક્ઝામની અંદર 3 માર્કમાં એવો પ્રશ્ન પૂછી શકે કે ભાઈ કપાસની જમીન તરીકે ઓળખાતી જમીન વિશે વિગતવાર સમજૂતી આપો. તો તમને એમ થાય કે કપાસની જમીન વળી કઈ? તો એ સમજી જવાનું કે કઈ જમીન વિશે પૂછેલું છે? કાળી જમીન વિશે પૂછેલું છે. આગળ લેટેરાઇટ કે પડખાવ જમીન. હવે લેટેરાઇટ કે પડખાવ જમીન આપણે જોઈએ તો કે આ જમીનનું નામ લેટિન ભાષાનો શબ્દ લેટર એટલે કે ઈંટ ઉપરથી પડ્યું છે. ઈંટ છે એને કઈ ભાષામાં? લેટિન ભાષામાં લેટરના નામથી ઓળખવામાં. તેનો લાલ રંગ છે એ લોહ ઓક્સાઇડના કારણે હોય છે. આ તમે જે જોઈ શકો છો આ લોહ ઓક્સાઇડ છે. આ લોહ ઓક્સાઇડના કારણે આ જમીનનો જે રંગ છે એ આ પ્રકારનો લાલ હોય છે. જમીન ભીની થતા મુલાયમ બને, એટલે કે જમીન છે એની ઉપર ભેજ પડે તો જમીન વધારે સોફ્ટ બને છે, સુકાઈ જાય તો પાછી સખત થઈ જાય છે. ભીની સૂકી આબોહવા અને સિલિકામય પદાર્થોથી આનું નિર્માણ થાય છે. આ જમીન નિર્માણ માટે બંને પ્રકારની આબોહવા, કે ભાઈ ભેજ અને પાછી ગરમી. ભેજ હોય ત્યારે જમીન પોચી બને, અને પાછો ભેજ જાય અને ગરમી આવે એટલે પાછી જમીન સખત થાય છે. ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગમાં આવી જમીન આવેલી હોય છે. જ્યાં ઊંચાણવાળો વિસ્તાર હોય, એટલે કે મોટા ભાગે પર્વતીય વિસ્તાર હોય. અહીંયા તમે જોઈ શકો છો અરવલ્લીના પર્વતો, ત્યાર પછી પૂર્વ દિશા પર જે પશ્ચિમ બંગાળ તરફના જે પર્વતો છે, આ પ્રકારના ઊંચાણવાળા ભાગમાં આવી જમીન વધારે આવેલી હોય છે. લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમ પદાર્થો વધારે હોય છે. ઓછી ફળદ્રુપ જમીન કહેવાય છે. ખાતર નાખીને આ પાક ઉગાડવો હોય તો ઉગી શકે. કયો? કપાસ, શેરડી, ચા, કોફી, કાજુ જેવા પાક આ જમીનમાં લઈ શકાય. અને એના માટે ખાતર ફરજિયાત છે. શા માટે? કારણ કે આ જમીન છે એ ઊંચાણવાળા વિસ્તારમાં આવેલી હોવાથી અને ભીની સૂકી હોવાથી, કે ભાઈ ભીનાશ આવે ત્યારે જમીન છે એ સોફ્ટ બને ને પાછી ફરીથી છે એ સખત પણ થઈ જાય છે. એટલે કે આનું નેચર છે એ ચેન્જ થતું રહે છે, એટલે આ પાક લેવા માટે ખૂબ અનુકૂળ નથી ગણાતી. આ જમીનને અન્ય શબ્દમાં પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શબ્દને આપણે યાદ રાખવાનો છે કે આ જમીનને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો આ જમીનને અન્ય નામથી ઓળખવામાં આવે છે પડખાવ. તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે પડખાવ જમીન તરીકે ઓળખાતી જમીનનો પ્રકાર અને તેની માહિતી લખો, તો સ્વાભાવિક છે તમારે લેટેરાઇટ જમીન વિશે લખવાનું છે. ICAR આપેલા 8 પ્રકારોમાંથી 4 જમીનના પ્રકારોની આ હતી સરળ સમજૂતી આકૃતિ સાથે. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે બાકીની 4 જમીનના પ્રકારો ભણવા માટે, સમજવા માટે ફરીથી મળીશું. અમારી સાથે સતત જોડાયેલા રહેશો. આભાર.